હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં રહેવાનું છો. આપણા વિડીયો જોતા મજામાં તો છે ને ઘણા સમય પછી આજ આપણે આવ્યા છે એ તે અલંગ એટલે કે દરિયામાં માટા મારવાનું બધું છે ને ખરીદવાનું છે, ઝાડ લઈ જવાના છે. એ શું કરવા મોટા શિયાળ વાપરવાના તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેતો. તો મિત્રો અત્યારે છે ને આપણે એક વાડામાં આવ્યા છીએ ને આપણે એને વાડામાં ખરીદી કરી લીધી ને તો વિડીયોમાં સુધી બનાવી હાલો બધું તમને બતાવી દઈએ. આપણા મામા હજરો આપણી હારે છે. મામા શું કાંઈ ખરીદી કરવાની છે કે તમારે? હા, તાલપત્રી લઈ જવાનો વિચાર છે. 130 રૂપિયાની કિલો છે બધી. તમારે જોતી હોય તો આ વાડામાં આવી જશે. તમને નામ અને એડ્રેસ બધું દઈ દો. હા તો ભાઈ તમને બધું મળી જાય. તો અત્યારે ભાઈ છે ને શેઠ લખી રહ્યા છે તાલપત્રીની સાઈઝ ને ભાઈ લખી રહ્યા છે. જો આપણે આવી રીતની શેઠ લખી નાખી છે મસ્ત મજાની. તો ચેક કરી લેજો પાછા જોઈ લો કેમ. તો મિત્રો પાનાથી લઈને તમારે જે વસ્તુ જોવું લેવું એની મળી રહે. તો હરેક પાનું છે, હરેક પકડ છે. પાન આપણે ગાડીમાં 2 વ્હીલ 4 વ્હીલ બધાને લાગી રહે. જો પાના જુઓ અહીંયા કેટલા પાના છે જુઓ આમ. અને કિટ્સ કહેવાય ને, નામ આપણને બહુ આવડતું ને પાછા કમેન્ટ કરી દેજો તમે શું કહે છો એમ. તમે જુઓ આમ પાના છે કે બધા પાનાને બધું અલગ અલગ વેરાયટીનું બધું ભાવ છે. 100 રૂપિયા 80 રૂપિયા પકડ, 300 વાળું 150 વાળું હલકું ભાઈરે એ બધું છે. હા તો હા જુઓ પાનાનો આખો સેટ કહેવામાં આવે છે આખો પાના. તો મિત્રો આપણે છે ને અત્યારે વાત કરીને તો તાલપત્રી તમારે જે ભાવમાં જોતી એ ભાવમાં મળી જશે. આપણે પ્રાઇઝની વાત કરીને તો 80થી લઈને 130 રૂપિયાથી ચાલુ થાય છે. તો જોઈ લો પહેલાં તો તમે તાલપત્રી જોઈ લો, તાલપત્રી ચેક કરી લો. તાલપત્રી સારી લાગે ને તો લેવાની. બાકી આમ જો મસ્ત નળિયું છે. આમ જો તમારા બગીચામાં કામ લાગે. બગીચામાં ઘરે દોરડા છે જુઓ એવા છે મસ્ત ને યાર. એમાં થોડું કંઈક કહેવું પડે. મિત્રો એટલી બધી મહેનત કરીને આપણે એને અલંગ આવ્યા છીએ ને તો પાછા તમે સપોર્ટ નથી કરતા યાર. સપોર્ટ કરો ને તો મજા આવે એમને. સબસ્ક્રાઈબ નથી કરતા યાર એટલે વિડીયો બનાવવાની કાંઈ અનુકૂળ મજા નહીં આવે. તાલપત્રી પછી કહેવાય કાગળ છે, ઝાડ. આપણે તો સ્પેશિયલ ઝાડ લેવા આવેલા સહી ઝાડ પાછા લઈ જવાના છે. કાંઈ છે એમાં કાંઈ ન ઘટે. જુઓ ઝાડ કેવા મસ્તીના. આ કેટલા આંગળના ખબર કાંઈ? આ 4 આંગળના છે. આનો ઝાડનો ભાવ આપણે કહીએ તો 130 રૂપિયાનું કિલો. 130 રૂપિયાનું કિલો. કાંઈ કેમ લઈ જવું? તો માથે પડે કે ન પડે? તમે કરી દેજો. માથે ન પડે યાર. આપણે આ ખેલ આવીને એટલે માથે પડે, બાકી આમ માથે ન પડે. તમારે બંધણ ઊભા કરવા હોય તોય પાછા છે. એની વાત કરીને તો એ આપણે કેટલા પ્રાઇસ કીધી હતી? 180 રૂપિયા જેવું કીધું હતું કિલોના. આમ તો સસ્તું પડે, આમ હે ને આપણે મોંઘું પડી જાય, આઘું પડી જાય ને કાંઈ એટલે દોરડા દો. હવે તો હું તમને બતાવી દઉં પટ્ટીઓ. એમ કહેવાય ખાટલા ભરવાની પટ્ટીઓ છે. તો ખાટલા ભરવામાં કાંઈ લાગે મસ્ત મજાની પટ્ટીઓ હોય તો જ કહેવાનું. જુઓ તમારી પસંદ હો ભાઈ, પસંદ અલગ અલગ હોય ને બધાની. કંઈ એક પસંદ તો ન હોય બધાની. આખો વાડો ભર્યો આમ જુઓ કાંઈ